સુરતમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ નેતાના સમયની જોઈ રહ્યો છે રાહ. તો નેતાઓના વાંકે હાલાકી ભોગવવા મજબૂર સામાન્ય જનતા અને બ્રિજનું લોકાર્પણ કરવા નેતાઓ પાસે સમય નથી. 16 કરોડથી વધુના ખર્ચે બનેલો બ્રિજ શોભાના ગાંઠિયા સમાન. ધીરજ ખૂટતા જ લોકો બ્રિજ ખુલ્લો મૂક્યા વગર જ ત્યાંથી પસાર થવા લાગ્યા છે, એટલે કે બ્રિજનો ઉપયોગ કરવા લાગ્યા છે. તંત્રને જાણ થતા બ્રિજ પર ફરી બેરિકેડ મૂકીને બંધ કરી દેવાયો છે અને અધિકારીઓ લોડ ટેસ્ટનું પરિણામ ન આવ્યું હોવાનું આપી રહ્યા છે બહાનો. તો બ્રિજના અભાવે 7 લાખ વાહન ચાલકો ભોગવી રહ્યા છે હાલાકી, અને બ્રિજના અભાવે વેડ, અમરોલી, કોસાડ, કતારગામના વાહન ચાલકો પ્રભાવિત થયા છે. સુરતના હીરાબાગ ખાતે બ્રિજ જે છે તે તૈયાર થઈ ચુક્યો છે અને 16 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે અને તેનું મુહૂર્ત જે છે તે નથી નીકળી રહ્યું. અત્યારે તમે જોઈ શકો છો આ હીરાબાગ કાપોદ્રા ખાતે આ જોડતો આ રેમ્પવોક નો ઓવરબ્રિજ તૈયાર થઈ ચુક્યો છે અને માત્ર નેતાઓની રાહ જોવાઈ રહી છે. એક વખત તો લોકોની ધીરજ પણ ખૂટી હતી અને આ જ બ્રિજને જાતે જ લોકોએ ખુલ્લો મૂકીને શરૂ પણ કરી દીધો હતો, પરંતુ અધિકારીઓને આ બાબતની જાણ થતા ફરી આ રીતે બેરિકેડ લગાવીને આ બ્રિજને બંધ કરી દીધો છે. એટલે કે લોકોમાં અત્યારે આ બ્રિજ ખુલ્લો મૂકવાને લઈને ઘણા પ્રશ્નો સર્જાયા છે. જે રીતે અત્યારે હાલ આખો આ બ્રિજ જે છે તે નિર્માણ થઈ ચુક્યો છે અને અહીંયાથી જે લોકો પસાર થાય છે આ બ્રિજ ખાતેથી પસાર થતા હોય છે, પરંતુ અત્યારે આ બ્રિજ તૈયાર થઈ ચુક્યો છે ત્યારે અધિકારીઓ પણ હાલ અહીં છે. સાહેબ, એક મિનિટ જાણશો કે? એક મિનિટ વધુ વાત તો કર ખાલી એ બાબતે ખાલી લોકો જાતે પણ શરૂ કરી દીધો હતો. આ બ્રિજમાં હજી લોડ ટેસ્ટ થયેલો છે, એના રિઝલ્ટ એપ્રુવલ આવશે. લોકોએ તો ખોલી દીધો તો પાછો બંધ તો અમારી ગાડી કામે જતી હતી, એની પાછળ લોકો ગયેલા પણ આગળથી બંધ છે એટલે પાછા આવેલા છે. આનો લોડ ટેસ્ટના રિઝલ્ટ એપ્રુવલ મળી જશે, થોડું દૂર રાખવાને. લોડ ટેસ્ટના રિઝલ્ટની એપ્રુવલ આવી જશે એટલે જલ્દી આપણે ખોલી દઈશું. લગભગ 5-6 દિવસમાં. ના, એવું નથી. આ પણ જે નિયમ છે, જે પ્રોટોકોલ ફોલો કરવાનો છે તો કરવો જ પડશે. ના ના, એવી વાત નથી. એના રિઝલ્ટની એપ્રુવલ 5-7 દિવસમાં આવી જશે. ટોટલ કેટલા દિવસની લોડ ટેસ્ટની પ્રોસિજર લગભગ 10 થી 1 દિવસની હોય છે. લોડ ટેસ્ટ વિના કોઈ બ્રિજ ખુલ્લો થાય જ નહીં. ના ના ના, લોડ ટેસ્ટ તો દરેક બ્રિજ પર એ નિયમ જ છે એનો. 14 તારીખે અહેવાલ પ્રસારિત થયો હતો અને પછી તારીખ 10 દિવસમાં બ્રિજ ખુલ્લો મૂક્યો. લોડ ટેસ્ટ વિના કોઈ પણ બ્રિજ ખુલ્લો મુકાયો ના હોય. સુરત શહેરમાં હું જાણું છું સાત સુધી કોઈ બી લોડ ટેસ્ટ વિના બ્રિજ ખુલ્લો નહીં મુકાય. થેન્ક યુ. આનો ઝડપી ખુલ્લો મૂકી દઈશું. બિલકુલ, એટલે ઝડપથી આ બ્રિજ ખુલ્લો મુકાય તે પ્રકારની વાત હાલ કરવામાં આવી રહી છે. અને બીજી તરફ લોકો જે છે તે વાહન ચાલકો જે છે તે આ બ્રિજ ઝડપથી ખુલ્લો મુકાય તેની રાહ અત્યારે છે. લોકો મોટી સંખ્યામાં હાલ અહીંથી પસાર થતા હોય છે અને તેઓ પણ હેરાન પરેશાન થતા હોય છે. ત્યારે કેટલાક લોકો છે તેઓની સાથે વાત કરવાનો. બ્રિજ ખુલ્લો મૂકવાનું કેટલું જરૂર છે? ક્યાંક નેતાની રાહ બાકી રહેતો એવું લાગે છે. ભારતીય બંધન બાજુ એ સરકાર એમ કે છે કે વીઆઈપી કલ્ચર ખતમ કરો અને આ મોંઘવારી નરેન્દ્ર મોદી એમ કહે છે કે પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો. જો આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તો વરાછા વિસ્તારના હજારો લોકોને જે મોટા વરાછા જતા હોય, કામરેજ જતા હોય, એ હજારો લોકોનું પેટ્રોલ બચશે, સમય બચશે અને ડીઝલ બચશે. કારણ કે આજે હીરાના કારખાનામાં મંદી છે, એમ્બ્રોઇડરી મશીનના કારખાનામાં મંદી છે, કપડા માર્કેટમાં દરેક જગ્યાએ મંદી છે. જો આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તો જે રસ્તો 20 મિનિટનો થતો હોય, અડધો કલાકનો થતો હોય, એ વ્યક્તિ 10 મિનિટમાં પોતાના ઘરે પહોંચી શકે એમ છે. તો મારી સરકારને નિવેદન છે કે આજે ચૂંટણી કોર્પોરેટરના જીતન આજે એક્ઝેક્ટ મહિનો પૂરો થયો છે, છતાં એ લોકો મેયર નથી નિમી શક્યા. આ એની નાકામી કહેવાય છે. શું કારણ છે? શું એમાં તોડ પાણી કે પૈસાનું સેટિંગ ચાલી રહ્યું છે? શું એની બોલી બોલાઈ રહી છે? જો આ બ્રિજ હવે 2 દિવસમાં જો ખુલ્લો નહીં મૂકશે તો સામાજિક કાર્યકર્તા કરતા 2 દિવસ અંદર અમે આ બ્રિજ અમે ખુલ્લો મૂકી દેશું. બિલકુલ, તમે જણાવશો આ બ્રિજ કેટલી તાતી જરૂરિયાત છે અને આ નથી ખુલ્લો મુકાઈ રહ્યો, શું માનો છો? આની જરૂર તો બહુ જ છે. આપણે જે હીરાવાળાની છૂટે ત્યારે આમાં ટ્રાફિક હીરાબાગે બહુ હોય છે. વહેલી તકે ચાલુ કરી દે તો સારું. અને કેટલી જરૂરિયાત છે લોકોની અવર જવર માટે અને ખાલી ઉદઘાટનની રાહે કદાચ બાકી રહેતો એવું કહેવાય છે. બસ એવું જ છે. હવે આ મેયર 2 દિવસ જાય થાય પછી જ આપશે. આ મને એવું લાગે છે આ સ્કૂલ બંધ છે એટલે નકર તો અહીંયા ટ્રાફિક ફૂલ જ રહી. પીપી સવાની સ્કૂલ બંધ છે.
બિલકુલ આ સ્થાનિક લોકો પણ આ બ્રિજ તાત્કાલિક શરૂ થાય તેની રાહે છે. ક્યાંક નેતાઓ જે છે તે રાહ જોઈતા હોય અને તેના કારણે આ બ્રિજ અટકીને પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ જે અધિકારીઓ જે છે તે માત્ર લૂલો બચાવ કરી રહ્યા છે કે કેટલાક જરૂરી કામકાજ જે છે તે બાકી છે તેના કારણે આ બ્રિજ અટકીને પડ્યો છે. પરંતુ મોટી વાત તો એ છે કે આ બ્રિજનું સંપૂર્ણ કામ તૈયાર થઈ ગયું છે. એક વખત લોકોએ તૈયાર કરેલો બ્રિજને જે છે તેમાંથી જતા પણ રહ્યા હતા, ઉદઘાટન જાતે કરી નાખ્યું હતું, ફરી બંધ કરી નાખ્યો છે અને હવે તો 2 દિવસની જ વાત લોકો કરી રહ્યા છે. જો 2 દિવસમાં આ બ્રિજ ખુલ્લો નહીં મૂકે તો લોકો ફરી એક વખત આ બ્રિજને જાતે જ લોકાર્પણ કરી નાખવાની વાત કરી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.